જય માતાજીની સાહિત્યકાર પૌ વાગડવીના આજે મારે મા વિશે 5 દુહા ભગત બાપુના કહેવાના છે. દુલા ભાયા કાગ મજાદરનો ચારણ, એ 5 દુહા કીધા છે. એમાં એક દુહો તો જગ જાહેર છે. કોઈ કલાકાર એવો નહીં હોય કે જે આ દુહો નહીં બોલ્યો હોય, અને કોઈ શ્રોતા એવો નહીં હોય કે જેણે આ દુહો સાંભળ્યો નહીં હોય. કે મોઢે બોલું માં ત્યાં તો સાચું નાનપ સાંભળે, મોટપની મજા મને કડવી લાગે કાગડા. માં શબ્દ જ્યાં હું બોલું ત્યાં ભગત બાપુ એમ કે મને મારું નાનપણ યાદ આવે છે. નાનપણ જે છે એની પાસે આ મોટપણું બધું મને નકામું લાગે છે. અને આ દુહા ભગત બાપુના બા, એમના માતુશ્રી એ જ્યારે સ્વર્ગવાસ થયા ત્યારે અંતરથી નીકળેલી વેદના એ આ દુહા મા વિશેના ભગત બાપુએ કીધા છે. કે મોઢે બોલું માં ત્યાં હાચે જ નાનપ સાંભળે, મોટપની મજા મન કડવી લાગે કાગડા. શું કામ? કે મોતે નાળ્યું માંડ્યું જમ જડાફા ખાય તો સોરુની ચિંતા થાય. એ માને કેમ વિહરીએ કાગડા? મા હૃદયમાંથી કેમ ભૂલાય? કારણ કે મોતને, જમને, જીવને વાદ આલતો હોય. ઘડી બે ઘડીમાં એમ થતું હોય હમણાં જમશે જીવને લઈ જાય, અને માને એમ થતું હોય કે હમણાં ખોળિયું ખાલી કરીને વીયું જવું પડશે. પણ સતાઈ માને મોતની બીક ન હોય, મોતની ચિંતા ન હોય. પણ ચિંતા કોની હોય? તો કે પોતાના સોરુની. મોતે નાળ્યું માંડ્યું જમ જડાફા ખાય પણ સોરુની ચિંતા થાય. એ માને કેમ વિહરીએ કાગડા? એ માને કેમ ભૂલી શકાય કે જેને પોતાના મોતની બીક નથી, પણ પોતાના છોરુડા હેરાન ન થાય એ બીક છે. આવી જે છોકરાની ચિંતા કરવા વાળી જનેતા જે છે એનો અક્ષર તો એકલો ખાલી એક જ છે, માં. ભગત બાપુ કે હજારો શબ્દો હોય, 52 અક્ષર હોય, પણ એમાંથી એક જો માં શબ્દ ન હોય ને તો મારા માટે બધા શબ્દો નકામા છે. જેમ તુલસીદાસે કીધું કે રા ને મ, રામ શબ્દ મારા માટે જીવનમાં અમૂલ્ય છે, એમ ભગત બાપાએ એમ કીધું એકાક્ષરીમાં ભગવાનને પોકારવા માટે ક્યારેક 2 અક્ષરની જરૂર પડે, હરી કનૈયા 3 અક્ષરની જરૂર પડે, ક્યારેક 5 અક્ષરની જરૂર પડે, ક્યારેક 7 અક્ષરની જરૂર પડે, પણ 1 અક્ષરે આવીને ઊભી રહીએ એવું કોઈ પાત્ર હોય તે જનની છે, જગદંબા છે, જેનો એક જ અક્ષર ખાલી માં. આખર એક જતા કરોડોનો અક્ષર કામના, પણ મોઢે બોલું માં ત્યાં તો કોઠે ટાઢપ કાગડા. ભગત બાપુ એમ કે છે કે બધા અક્ષરો હું બોલતો હોઉં, પણ માં શબ્દ જ્યાં આવે ને તમારા કોઠાની માલપા ટાઢક થઈ જાય છે. માં જેવો શબ્દ બીજો કોઈ છે જ નહીં. ભગત બાપુ કે એકાક્ષરી જો મંત્ર હોય તો એ માં છે. કારણ કે ભગવત તો ભજતા અને મહેશ્વર આવી મળે. તમે તપસ્યા કરો તો કદાચ ભગવાન મળે, શિવની તપસ્યા કરો શિવ મળે, રામની તપસ્યા કરો રામ મળે, કૃષ્ણની તપસ્યા કરો કૃષ્ણ મળે. તમે જે ભગવાનની તપસ્યા કરો એ ભગવાન કદાચ મળે. ભગવત તો ભજતા મહેશ્વર આવી મળે, પણ મળે ને એક જ માં કોઈ ઉપાય કાગડા. પણ ભગત બાપુ એમ કે છે કે આ દુનિયાની માલપાથી માં વહી જાય ને, માં જેવો પ્રેમ, માં જેવો સ્નેહ, માં જેવી લાગણી, માં જેવો ખોળો, માં જેવી મીઠ, માં જેવું હેત, માં જેવો છાંયો, માં જેવો મીઠો હાથ જગતની માલપા બીજી ક્યાંય નહીં મળે.
માં તો માં છે, માં અમૃતનું ઝાડ છે, માં દુખિયાનો વિસામો છે, માં ઈશ્વરની બનાવેલી એક પૂતળી છે, માં અમૃતનું ઝાડ છે. માના ખોળાના માલપા જે મીઠપ છે એવી દુનિયામાં ક્યાંય નથી. એ જીવતા માની સેવા કરી લેવાની વાત છે. મર્યા પછી માં નહીં મળે, પછી તો માના સ્મરણો યાદ કરવાના રહીએ. ભગત બાપુ એમ કે છે કે મળી નહીં હરીન માં એથી પરમે હર પશુ થયા. આપણામાં 24 અવતાર થયા. જય જય મીન વરાહ કમટ નર હરબલી વામન પરશુરામ રઘુવીર કૃષ્ણ કીર્તિ જગ પાવન બુદ્ધ કલંકી વ્યાસ પૃથુહરિ હંસ મન્વંતર યજ્ઞ ઋષુ ધ્રુવ વૃદાયન ધરંતર બદ્રીપતિ દત્ત કપિલદેવ સનકાદિક કરુણા કરો 24 રૂપ લીધારુ શ્રી યજ્ઞદાસ ગુર પદ્ધરો. જય જય મીન વરાહ કમટ નર હરબલી વામન પરશુરામ રઘુવીર કૃષ્ણ કીર્તિ જગ પાવન. દરેક અવતાર થયા, 24 અવતાર થયા. 24 અવતારમાંથી 10 પૂર્ણાવતાર થયા. 10 પૂર્ણાવતારમાંથી 2 અવતાર કે જેને માં મળી, એક કૃષ્ણ અને બીજો રામ. આ 2 અવતારના જગતની માલપા મંદિર બંધાણા, મૂર્તિઓ મંડાણી, એની પૂજા થઈ. એનું કારણ એ બેયને આવવા માટે માનો ખોળો મળ્યો. બાકી જેને માં નથી મળી ને, ઈશ્વર પણ પશુ સમાન થયો. હિરણાક્ષને શિપુને મારવા માટે નરસિંહ રૂપ ધારણ કર્યું હતું, પણ એ રૂપ પૂજાણું નહીં. ધરતીને બચાવવા માટે વરાહ રૂપ ધારણ કર્યું હતું, પણ એ રૂપ રામ અને કૃષ્ણ જેવું પૂજાણું નથી. એટલે કે ભગવાને માનો ખોળો નથી મળ્યો. એ ભગવાનને પણ જગત જે માનો ખોળો મળ્યો ને જેને પૂજે છે એટલા પૂજતા નથી. એટલે ભગત બાપુએ લખ્યું, કઈ મળી ન હરિન માયથી પર મેં હર પણ પશુ થયા. પણ ઈ જાયો જહોદા એ પછી કાન રે કેવાણો કાગડા. એ તો જડી જહોદા પછી કાન રે કેવાણો કાગડા. કૃષ્ણ ક્યારે રૂડો લાગે? માં યશોદા મળે તો, માં દેવકી મળે તો. રામ ક્યારે રૂડો લાગે? માં કૌશલ્યા મળે તો. માનો ખોળો જે ઈશ્વરે ખૂંદ્યો, એ ઈશ્વરના દુનિયાની માલપા દેવળ બંધાણા, એની મૂર્તિ મંડાણી, એની માણસો આજ પણ સુધી પૂજા કરે છે. માટે કવિયાલને લખવું પડ્યું કે માથી કોઈ મોટું નહીં, જડધર કે જગદીશ, સૌ કોઈ નમાવે શીશ, માં અંબા આગળ આલિયા. જય માતાજીની, જય ભગવતી, જય જગદંબા. તો પૌભા ગઢવી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો.